અને ત્યાર પછી કહેવાય છે કે જ્યારે ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, પોતાના પિતાજીને માતાજીને વંદન કર્યા, માત પિતાએ પોતાનો સંસાર છોડી અને ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા. આ બાજુ ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ રાજ્ય કર્યું. કારણ યથા રાજા તથા પ્રજા. ભગવાને રાજા એટલા માટે બનાવ્યો કે જેવો રાજા હોય ને એવી પ્રજા બને. તો યથા રાજા તથા પ્રજા. અને એ ધ્રુવજી મહારાજે અંતે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને ગંગાના કિનારે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામની અંદર પધાર્યા. એ ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે કે ભજન કરવા માટે કોઈ ઉંમર નથી હોતી, ભજન માટે સમય નક્કી નથી હોતો, ભજન માટે સ્થળ નક્કી નથી હોતું કે અહીંયા બેહો તો જ ભજન થાય. જ્યાં ભજન કરો ત્યાં મંદિર છે વાલા, જ્યાં તમે ભજન કરો ત્યાં મંદિર છે. તો ધ્રુવ ચરિત્રની કથા બતાવી. ત્યારબાદ પુરંજન આખ્યાનની કથા બતાવી કે જેમાં પૃથુ મહારાજનું વેન ચરિત્રની કથા, જેમાં ભગવાન સ્વયં પૃથુ ચરિત્રની કથામાં ભગવાન પૃથુ રાજા બનીને આવ્યા. કારણ તો કહે છે રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. જ્યારે ધરતી અનાજ દેતી બંધ થઈ ત્યારે પરમાત્મા રાજા બનીને આવ્યા અને આ ગાય રૂપી ધરતીનું દોહન કરી અને પ્રજાને સુખી બનાવી. પૃથુ ચરિત્રની કથા બતાવી. અને પુરંજન આખ્યાન એટલે કે જે જીવ ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન આખ્યાન, એની કથા બતાવીને ચતુર્થ સ્કંદને વિશ્રામ આપ્યો. પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત કે જેણે બ્રહ્માજીના કહેવાથી બરહિષ્મતી નામની કન્યા સાથે લગ્ન કર્યા, એમને ત્યાં 10 દીકરાઓ થયા. અને એ 10 દીકરાઓમાં 3 દીકરાઓ વિરક્ત થયા. 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું. એમાં બરાબર જે જંબુદ્વીપના રાજા આજ્ઞિધ થયા, એમને ત્યાં પુરોચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. અને એ નાભી નામના દીકરાને ત્યાં એમને પણ મેરુ દેવી સાથે લગ્ન થયા. અને એમણે યજ્ઞ દ્વારા યજન કર્યું. અને એ યજન દ્વારા એમને ત્યાં જે સ્વયં પરમાત્માના અંશાવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એમને ત્યાં સંતાનમાં 100 સંતાનો હતા દીકરાઓ. એમાં 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો, 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા. અને એમાં સૌથી મોટો દીકરો જે હતો ભરત, એમણે ચક્રવર્તી રાજ્ય કર્યું. અને એ ચક્રવર્તી રાજ્યને લઈ અને એક વખતના સમયે ગંડકી નદીના કિનારે તેઓ ભગવાનનું ભજન કરવા વયા ગયા. પણ એમાં એક હરણનું બચ્ચું બરાબર તણાતું હતું, એને પકડીને બચાવ્યું. એમાં હરી હરી કરતાં કરતાં હરણના બચ્ચામાં આસક્તિ લાગી ગઈ. તો ભરતજી મહારાજને 2 જન્મ બીજા લેવા પડ્યા. એક માત્ર આસક્તિ લાગી ગઈ ને 2 જન્મ લેવા પડ્યા. તો પેલો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો અને બીજો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. અને એ બ્રાહ્મણને ત્યાં જ્યારે જન્મ થયો, મા બાપ નાનપણમાં મૃત્યુ પામ્યા, પણ જ્ઞાજળની સ્મૃતિ હતી એટલે ભરતજી મહારાજ કંઈ બોલતા નહોતા. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર બોલવા કહ્યું તો એ પણ ન બોલ્યા. બોલું તો પાપ થાય ને, બોલવું જ નથી એટલે બોલ્યા જ નહીં. અને અંતે એક વખતના સમયે ઘટના ઘટી કે ભણવામાં ધ્યાન નહોતું, એટલે સાવકા ભાઈએ એને વાડીએ ધ્યાન રાખવા મોકલે છે કે તારે ભણવું ન હોય તો જાઓ વાડીએ ધ્યાન રાખો મોલાદનું. અને મોલાદનું ધ્યાન રાખવા માટે જ્યારે જાય છે તો ત્યાં જઈને જોયું તો ચકલાઓ ચણ ચણતા હતા. અને ભરતજી બોલ્યા, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આ તો રામની ચકલીઓ છે, રામનું ખેતર છે, તમે તમારે પેટ ભરીને ખાઓ. અમારું ક્યાં કાંઈ છે, આ તો બધું ભગવાનનું છે, તમે તમારે પેટ ભરીને ખાઓ. આ વાત બરાબર એના ભાઈને કોકે કરી એટલે ભરતજી મહારાજને કાઢી મૂકે છે. ભરતજી મહારાજ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે જંગલમાં ગયા. ત્યારે જંગલમાં જતા હતા તો ભીલોના રાજાને ત્યાં બલિ ચડાવવાનું હતું. અને એ ભીલોને ત્યાં જ્યારે બલિ ચડાવવાનું હતું ત્યારે જે માણસને બલિ હતી એ માણસ ભાગી ગયો હતો. એની બદલે બરાબર ભરતજી મહારાજને લઈ આવ્યા. અને ભરતજી મહારાજને જ્યારે મારવા માટે તૈયાર થયા મારાઓ, માં ભદ્રકાળીની મૂર્તિ છે અને એ ભદ્રકાળીની મૂર્તિ સામે 2 હાથ જોડી મસ્તક નમાવી અને ભરતજી મહારાજ ઊભા હતા. અને મારાઓ જ્યારે એને મારવા માટે તૈયાર થયા ખડગ લઈને મારવા માટે તૈયાર થયેલા મારાઓ જ્યારે ભરતજીને મારે એની પેલા એક ભયંકર અવાજ સાથે મૂર્તિ ફાટે છે અને એમાંથી સ્વયંમાં ભદ્રકાળી પ્રગટ થયા અને ભદ્રકાળીએ મારાઓને માર્યા છે. જ્યારે મારાઓને માર્યા
અને માતાજી દર્શન આપ્યા ત્યારે માના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને ભરતજી મહારાજ માને પ્રાર્થના કરીને એટલું કહે, હે જગ જનની હે જગદંબા માતુ ભવાની શરણે તુલે જે માત ભવાની શરણે તુલે હે જગ જનની હે જગદંબા હે જગ આજ મને મારાઓ લાવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત. માને પ્રણામ કરીને ભરતજી મહારાજ નીકળે છે. માર્ગની અંદર જંગલમાં ફરી પાછા રાજા રહુગણ સાથેનો સંવાદ થયો. રાજા રહુગણને કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા અને ત્યારે એને ઉપદેશ આપ્યો કે રાજા, સત્સંગમાં જઈએ તો અભિમાન ન કરીએ. સત્સંગમાં જઈએ તો અભિમાન ન કરીએ. તમે ગમે તેટલું દાન કરશો, ગમે તેટલું વ્રત કરશો, તપ કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ માથા ઉપર નહીં પડે તો ભાગ્ય નહીં સુધરે. રહુગણે તતપસા નયાતિ નચેજયા નિર્વપણાદ ગૃહ્યાદ્વા ન છંદસાને વજલાગ્નિસૂર્યે વિનામહત્પાદરજોભિષેકમ વિનામહત્પાદરજોભિષેકમ.
જ્યાં સુધી મહાપુરુષના ચરણારવિંદની રજ નહીં મળે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. માટે મહાપુરુષોના ચરણની રજ લઈ અને માથા ઉપર ચડાવજો. પગે લાગો તો ગોઠણને ન લાગતા હો. આપણે તો ગોઠણ જ લાગી, હવે ક્યાં વાકું વળાય છે. ગોઠણે લાગો ત્યાં સુધી વાંધો નથી, નાકે ન લાગતા. તો પંચમ સ્કંદમાં રાજા રહુગણને ઉપદેશ આપ્યો ભરતજી મહારાજે કે રાજા, હું એ જ ભરત છું કે જે ચક્રવર્તી રાજા હતો, પણ એક આ રાજ્ય છોડી અને હું પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ગયો અને ગંડકી નદીના કિનારે જઈ મેં વ્રત કર્યું, પણ એક હરણમાં મારું મન લાગ્યું ને આજ 2 જન્મ લેવા પડ્યા છે. 2 જન્મ લેવા પડ્યા, માટે તમે હવે સાવધાન થઈ જાજો. એ કથા બતાવી પંચમ સ્કંદને વિશ્રામ કર્યો. ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે. કાન્ય કુબ્જે દ્વિજે કશ્ચિત દાસીપતિ રજા મિલ. નામના નષ્ટ સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિતા. નામના નષ્ટ સદાચારો. અજામિલનું આખ્યાન છે કે નામનો મહિમા કેટલો, કે અજામિલે કોઈ દિવસ ભગવાનનું નામ નહોતો લેતો, પણ એના ઘરે સંતો જમવા આવ્યા અને એ સંતોએ એના ઘરે જો દીકરાનો જન્મ થાય તો નામ નારાયણ પાડજો. એ નારાયણ ખાલી એટલું પાડવાનું કીધું, નામ નારાયણ પાડ્યું. 10 દીકરાઓ હતા અજામિલને. એમાં સૌથી નાનો દીકરો અજામિલનો નાનો દીકરો નારાયણ એક વખત બરાબર આંગણામાં રમતો હતો અને એમાં અજામિલને બપોરના સમય બરાબર યમના દૂત દેખાણા. યમના દૂત તો દેખાણા, પણ અંદરથી અવાજ નીકળ્યો, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત નારાયણ નારાયણ શબ્દ લીધો. જ્યારે 3 વખત નારાયણ શબ્દનો ઉદ્ગાર થયો ને, તો આંગણામાં રમતો તો છોકરો ન સાંભળ્યો, પણ ભગવાન નારાયણ પોતે સાંભળી ગયા. કારણ નાદ નાભીમાંથી થયો હતો. અને બીક લાગે ને પછી જે ભગવાન યાદ આવે ને એ બરાબર પ્યોર હોય, પ્યોર. એમાં ભેળસેળ ન હોય, કારણ કે એમાં કોઈ સ્વાર્થ ન હોય ને બીજો ભૂલ, એમાં બીક લાગી ગઈ હોય, પ્યોર હોય. તો એવા સમય ભગવાનના પાર્ષદો આવે છે, યમના દૂતોને કહે છે તમે એને છોડી દો. યમના દૂતો કહે છે આણે કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, તમે કેમ એને છોડાવવા આવ્યા? તો કહે છે કે હમણાં લીધું. અરે એના દીકરાનું નામ લીધું. અને ત્યારે પાર્ષદોએ કીધું કે દીકરાનું લીધું કે ગમે તેનું લીધું, નામ તો નારાયણ હતું ને, એટલે નારાયણ નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભય, બિના નામ નર કે ગયા પડ ચારો વે. જેને નામ લીધું એનો ઉદ્ધાર થઈ ગયો था સંસારમાં. માટે નામનો મહિમા છે. તો નારાયણના નામ માત્રથી અજામિલનો ઉદ્ધાર કરાવ્યો. એ કથા બતાવી. નામનું કવચ રાખજો તમારી પાસે. અને પછી તો ભગવાનના નામનું કવચ હશે ને, તો પરમાત્માની અંદર તમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળી જશે. પરમાત્માના નામ માત્રથી બધું મળી જશે. વૈષ્ણવો ભગવાનનું નામ લે તો એને કયો ધર્મ જોઈએ છે, કયો અર્થ જોઈએ, કયો કામ, કયો મોક્ષ, શું જોઈએ છે? અને ત્યારે એમાં કહ્યું વૈષ્ણવનો ધર્મ એટલે શરણાગતિ. શરણાગતિ જેવો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. અહમ હરે
રક્ષા ઇવ માતરં ખગા યથા સતરાક્ષુદાર્થ પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષન્ના મનોરવિંદાક્ષદૃશ્યતે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસારચક્રે ભ્રમતશ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદ્વાર ગેહે આશક્તચિત્તસ્ય જનાથ મૂઢા અહં હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મન સ્મરેતા સુપતેર્ગુણાસ્તે વૃણીત વાકર્મ કરોતુ કાય તો ષષ્ઠમ સ્કંદમાં નામના મહિમા સાથે વૃત્રાસુરની ચતુશ્લોકી બતાવીને કહ્યું કે વૈષ્ણવનો ધર્મ એટલે શરણાગતિ, વૈષ્ણવનો અર્થ એટલે ભક્તિ, પરમાત્માનું નામ, ભગવાનનું નામ એ વૈષ્ણવનું મોટામાં મોટું ધન છે. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा મને લાગે છે આજ કનૈયો રાતે 12 વાગ્યે જ આવશે. વાંધો નથી ને કાંઈ? કેટલા લોકોને ઉતાવળ છે? જરા મને કયો એટલે એને ફ્લાઇટ કરી દઉં હમણાં. કેટલા લોકોને ઘરે જવું છે? કોઈને નહીં? વાહ એ મને એમ જ થાય છે હો, ખરેખર 12 વાગ્યા સુધી કથા અકાવું આજે એકાદશીનું જાગરણ થઈ જાય. આજ તો મારે સંગીતવાળા જ મહેરબાન છે મારા પર. 2 સત્રમાં આવ્યા, બોલો અહીંયા. એનો મારા પર મોટો ઉપકાર છે. આજ એક સત્રની કથા કરી ત્યાંથી 2 સત્રની કથા નથી કરતા કોઈ દિન. આજ 2 સત્રમાં આવ્યા, બોલો. અને તોય આમ આમ હસતા મુખે કે આજે આમ મારા કરતા એને બધાને આનંદ છે. આવું છે આશીષ. અમારે તો કઈ ટાઈમ ટુ ટાઈમ હાલે નહીં. જ્યાં ત્યાં ઘોડો પડે નહીં. અમારે તો ઠેકાણે આવીને જ ઘોડો પાડવો પડે તઈ મેળ આવે. આગળના 3 દી તમે ગમે ત્યાં રમો, ચોથા દિવસે સાંજે તમારે 10મા સ્કંદે નંદ ઉત્સવે આવવું જ પડે, મારી કચડીને. એમાં હાલે જ નહીં. ભાગવતનો ક્રમ છે કે ચોથા દિવસે 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય થવું જ જોઈએ. પછી હું 5મા દિવસે કરું તો ના ન પાડે કોઈ, પણ પછી કથાઓને સંક્ષિપ્ત કરવી પડે. અને તમે સૌ જાણો છો કે 6 કલાક કે 7 કલાક કથા કરવી પડે તો મને કોઈ દી વાંધો આવ્યો નથી. કારણ અહીંયા તો હરિ બોલાવે છે અને હું બોલી રહ્યો છું. અને 7 કલાક તો હું હાથ ભવ ગાઈ તો કથા કોઈ દી પૂરી થાય? હરિ અનંત, હરિ કથા અનંતા. આ દુનિયામાં 2 વસ્તુનો કોઈ દી અંત નહીં આવે. લખી લેજો સૂત્રાદની. આ દુનિયામાં 2 વસ્તુનો કોઈ દી અંત નહીં આવે. એક હરિની કથાનો અંત નહીં આવે અને એક માણાની વ્યથાનો અંત નહીં આવે. કોઈ દી કોઈ દી અંત નહીં આવે. ગમે તેટલું હશે તો એકાદી તો વ્યથા પડી જશે એમાં.
એકાદું કંઈક પડ્યું જ હોય. તો વૈષ્ણવોનું પરમ ધન કયું? ભગવાનનું નામ એ અમારો અર્થ છે. વૈષ્ણવની કામના શું? સંતાનો થાય, સંતાનને ત્યાં સંતાન થાય, કામના ના. ભગવાનના ભક્તની એક જ કામના હોય, પ્રભુ મને તમારા દર્શન થાય, મને તમારા દર્શન થાય, મને તમારા દર્શન થાય. દર્શનની કામના કેવી હોવી જોઈએ? ભગવાનના દર્શનની લાલસા કેવી જાગવી જોઈએ? તો કહ્યું કે જેમ પાંખ વગરના બચ્ચાઓને એની માં મૂકીને વહી જાય અને એ બચ્ચાઓ એની માની રાહ જોવે, જેમ વાછડાને મૂકીને ગાય વહી જાય ચારો ચરવા માટે અને વાછડું જેમ એની માની રાહ જોવે, અને લગ્ન થયાના 5મા દિવસે પતિ પરદેશ વયો જાય અને 5 વર્ષ પછી જ્યારે પતિ આવવાનો હોય ને એની રાહ જે પત્ની જોતી હોય, આવી રાહ તમે ભગવાનના દર્શનની જુઓ તો મારો ઠાકોરજી દર્શન આપે. તમને લાલસા ન જાગે, તમને ઈચ્છાઓ ન થાય તો ભગવાન દર્શન ન આપે કવાલા. ઠાકોરજી તો દર્શન આપે. તમને ઈચ્છાઓ જાગવી જોઈએ. અરે બાર શું હવાર બેહાડી રાખો ને પણ નંદ ઉત્સવ કરીને જવાના, આવી ઈચ્છા જાગે ને તો ઠાકોરજી 8:30 આવે, નકર ન આવે. ન આવે. આવી ઈચ્છાઓ જાગવી જોઈએ વાલા. કાલથી તો આપણું સત્ર બપોર પછી જ છે હો. કાલ હવારમાં ન આવતા. હા, તમે તો કાલથી નહીં 2 ટાઈમ લાવશો અહીં મને. અને તમને ગમે તેટલી કથા આપી તો તમે કઈ ધરાવે એમ છો નહીં. થોડુંક બાકી રહેવા દો, વળી પાછું આવવા થાય. ચિંતા ન કરો, 1 વર્ષ પછી પાછું આવું છું વડોદરા. રાઈટ 1 વર્ષ. ફાગણ પૂરો થઈ જાય એટલે તરત આવીશ. જેમ વૃંદાવનથી સીધો વડોદરા આવ્યો ને એમ આવતી વખતે વૃંદાવનથી સીધો વડોદરા. વરની કથા વમાં, વડોદરા અને વૃંદાવન બે એક જ વ ઉપરથી જ છે. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ. એટલે આવતા વર્ષે આવું છું, ચિંતા ન કરશો. એની પહેલા આવવાનું થાય તો મને ખબર નથી, પણ 1 વર્ષના અંતે તો આવું છું. અને એ 7 દી નહીં રોકાવું, 9 દી રોકાવાનો છું. સજી મજીને તૈયાર થઈ જાજો. ત્યારે વળી પાછા નવા નંગ રૂપ સાથે મળીશું પાછા. તો ભગવાનના દર્શનની લાલસા એ વૈષ્ણવોનો કામ છે. અને વૈષ્ણવ મોક્ષ તો કોઈ દી માગે નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મયવતાર. નિત નિત સેવા કીર્તન યોચ્છવ નિરખવા નંદ કુમાર. અમારે મુક્તિ નથી તો ઠાકોરજી, અમારે તો જન્મ જોઈએ છે. શું કામે? તમારા દર્શન થાય એટલા માટે. તો વૃત્રાસુરની આ કથા બતાવી. 6મ સ્કંદ અહીંયા વિશ્રામ કર્યો. 7મ સ્કંદમાં હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. 100 વર્ષ મંદરાચલ પર્વતમાં તપ કર્યું અને અંતે બ્રહ્મા પાસેથી વરદાન માંગ્યું. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. અને હે બ્રહ્મા, તમારા સર્જનથી ન મરું એવું મને વરદાન આપો. અને બ્રહ્માએ કહ્યું, તથાસ્તુ. મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, જેને મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં મરણ અનિવાર્ય છે, એમાં ઓપ્શન ન આવે, એમાં એબસન્ટ ન આવે, એમાં પ્રેઝન્ટ જ હોવ. તમે કોઈકના લગ્નમાં ન જાઓ તો એબસન્ટ થાવ, સ્કૂલે ન જાઓ તો એબસન્ટ થાવ,
દવાખાને ન જાઓ તો એબસન્ટ થાવ, કોઈની બર્થડે પાર્ટી ન જાઓ તો એબસન્ટ થાવ, કથામાં ન જાઓ તો એબસન્ટ થાવ. તમે કહી શકો ભાઈ હું હાજર નહોતો, પણ મૃત્યુને ન કહી શકો હું હાજર નહોતો. કારણ લગ્નમાં જવું હોય તો જ્યાં લગ્ન હોય ત્યાં તમારે જવું પડે, કથામાં જવું હોય તો જ્યાં કથા હોય ત્યાં તમારે જવું પડે. પણ મરણમાં ઊંધું છે, જ્યાં તમે હોય ત્યાં મરણ આવે. એટલે એમાં તમારી છટકબારી ન ચાલે, તમે જ્યાં હોવ ત્યાં આવી જાય. તો એવા પરમાત્માની આ કથા. વરદાન મળ્યું અને હિરણ્યકશિપુ ન કરવાના કામ કર્યો માંડ્યો, બ્રાહ્મણોને દુઃખ દેવા લાગ્યો. એની પત્ની કયાધુ જે નારદજીના આશ્રમમાં હતા 100 વર્ષથી, અને 100 વર્ષથી પ્રહલાદ ઉદરમાં હતા. નારદજીનો આશ્રમમાં રહીને એણે માના કુખની અંદર એને સત્સંગ સાંભળ્યો. અને પ્રહલાદજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું, 5 વર્ષના પ્રહલાદને ભણવા માટે બેસાડ્યા શંડ અમર્કના આશ્રમની અંદર. અને એ આશ્રમની અંદર જ્યારે ભણે છે, પિતાજીએ પૂછ્યું બેટા આ સંસારમાં સારું શું લાગ્યું? પિતાજી આ સંસાર અંધારા કુવા જેવો છે, આમાં પડીને મરવું, આત્મહત્યા કરવી એના કરતાં મારા નારાયણને ભજી લેવાય. ગુસ્સો કરીને કાઢી મૂક્યો. બીજી વાર પૂછ્યું બેટા શું સારું લાગ્યું? તો કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. નવધા ભક્તિ કરાય. પાછો કાઢી મૂક્યો. એક વખત એમ થયું લાવ છોકરાને બોલાવું. છોકરાને બોલાવ્યો. છોકરાને બોલાવવા માટે સૈનિકને મોકલ્યા. તો છોકરો શું કરતો હતો? પ્રહલાદજી મહારાજના ગુરુ બરાબર ગામ જ રહી ગયા હતા. પ્રહલાદને ભણાવવાનું કામ સોંપ્યું હતું. તો એણે ગુરુજી ભણાવતા હતા એ ન ભણાવ્યું, માના પેટમાં ભણાતા એ ભણાવ્યું. છોકરાઓને ભગવાનનું ભજન કરાવ્યું. 1 સૈનિક, 2 સૈનિક, 3 સૈનિક, બધા સૈનિકો આવ્યા, પણ કોઈ સૈનિક પાછા ન ગયા. અને જ્યાં હિરણ્યકશિપુ કીધું લાવ હું જાઉં, જ્યાં આવીને જોવે ત્યાં તો એક આશ્ચર્ય. પ્રહલાદ, મિત્રો અને સૈનિકો આ બધા શું કરતા હતા? ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે. હિરણ્યકશિપુ આવીને અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ, એ પ્રહલાદ. કોઈ સાંભળે નહીં. હિરણ્યકશિપુ ટોળામાં ગયો અંદર, અને આ તો બધાય ભાવથી નાચતા હતા. પણ હિરણ્યકશિપુએ પ્રહલાદનું બાવડું પકડીને કીધું, એ બંધ કરો, બંધ કરો. બધું બંધ થઈ ગયું. કારણ સૈનિકો આવ્યા ને તો એ બધાને શોટ લાગ્યો તો હિરણ્યકશિપુને શોટ ન લાગ્યો. એ ઉડી ગયેલો લેમ્પ છે, એને ગમે તેટલા હોલ્ડર ફેરવો પણ એ કઈ પ્રકાશ આપે નહીં. પછી તો કહેવાય છે કે જે હિરણ્યકશિપુનો દીકરો ભગવાનનું નામ લેતો હતો એને મારવા માટે એટલા પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, પાણીમાં ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો, ઝેરી સર્પના ડંખ દેવડાવ્યા, ભોજનની અંદર ઝેર મેળવીને ખવડાવ્યું. અરે હોલિકાની ગોદમાં બેસાડીને એને બાળવાના પ્રયત્ન કર્યા, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કેમ? જેને રામ રાખે ને કોણ ચાખે આ દુનિયામાં? જેને ભગવાન સ્વયં બચાવતા હોય એને કોણ મારી શકે સંસારમાં? ક્યોંકि મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ. પ્રહલાદને પ્રશ્ન કર્યો, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે જવાબ આપ્યો, પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં ઠાકોરજી બધે છે. પછી પૂછ્યું તારો નારાયણ આ સ્તંભમાં છે? લોખંડનો તપાવેલો સ્તંભ હતો. હા છે ને. બાથ ભીડી જા. પ્રહલાદ બી જાય છે કે બળી જઈશ તો? ભગવાને નાની કીડીની હારમાળા ઊભી કરીને એને સંકેત આપ્યો, બાથ ભીડી જા, તને બચાવી લઈશ. પણ બીજી કથા એવી છે કે પથ્થરનો સ્તંભ હતો અને વૈશાખ મહિનાની અંજવાળી 14 સંધ્યાનો કાળ હતો. અને પ્રહલાદને પૂછ્યું તારો નારાયણ છે આમાં? છે. તમને નથી દેખાતો? છે એમાં. અને એ સમયે
હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં એમાંથી એક ભયંકર ગરુડ અવાજ આવ્યો અને સ્તંભ ફાટ્યો અને સંધ્યાના સમયે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલ્ય નરસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. એને બાજ પકડે એમ પકડી લીધો અને ઉમરામાં લઈ ગયા અને પૂછ્યું કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કઈ ઓછું નથી ને? હું નથી માણસ, નથી પશુ, મોઢું સિંહનું, શરીર માણસનું. રાત નથી દિવસ સંધ્યા, ઘરમાં નથી બહાર ઉમરામાં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, મારી ગોદમાં. અને આ નખને લીલા ન કહેવાય, સૂકા ન કહેવાય, અસ્ત્ર ન કહેવાય, શસ્ત્ર ન કહેવાય. અને મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી દેવતાઓની સ્તુતિને લઈ અને હિરણ્યકશિપુના પેટને ચીરી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ભગવાનનો ક્રોધ શાંત થતો નહોતો. કોઈ એનો ક્રોધ શાંત ન કરી શકા. ત્યારે લક્ષ્મીજીને લઈ આવ્યા. લક્ષ્મી ના પાડી દીધી કે આ મારો ઘરવાળો જ નથી, કે ઓળખી જ ન આવ્યા. અમુકના રૂપ એવા હોય ને ખબર જ ન પડે. હા, ઘણી વખત નથી આપણે બહેનોને ઓળખી ગયા. ગેરેજમાં જઈને આવ્યા હોય, પેલા નથી હાસ્ય કલાકાર કહેતા, લગ્ન કરીને ઘેરે આવ્યા, બે દી થયા પછી ખબર પડી કે આ તો ગૌઢું છે. તો એ એપલના ફોનમાં નોકિયા પકડાયો હતો. એપલના ડબલામાં નોકિયા પકડાયો હતો. ગમે તેમ કરો, ગમે તેટલા તમે આભલા નાખો, ગમે તેવી હારી સીટ નાખો, તો લ્યુનામાંથી કોઈ દી બુલેટ થાય? હે, ન થાય. એલા લક્ષ્મીજી ઓળખા નહીં, એને પડી ગયા. કોઈનાથી ભગવાન શાંત ન થયા. ત્યારે પ્રહલાદે ભગવાનને સ્તુતિ કરીને એટલું કીધું, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કથાનમર્તયો વચસાં પ્રવાહી નારાધિતોં પુરુ ગણેરધુના વિપિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે. પ્રહલાદે ભગવાનને સ્તુતિ કરી. ભગવાન શાંત થયા. હિરણ્યકશિપુને છોડી ભગવાને પ્રહલાદને પોતાની ગોદમાં લીધા. પ્રહલાદને પૂછ્યું કે માગો શું આપું? પ્રહલાદે કાંઈ ન માગ્યું. બીજી વાર કહ્યું તો કે મારા પિતાજીને મોક્ષ આપો. તો કહે છે તારા પિતાને મોક્ષ મળ્યો, તારા માટે માગ. અને જ્યારે પ્રહલાદને તેના માટે માગવાનું કહ્યું ત્યારે પ્રહલાદ એટલું કીધું, પ્રભુ એક જ કામ કરો, પ્રભુ એવી દયા કર તું વિષયની વાસના છૂટે, ત્રિવિધ તાપો રહિત માયા જરાય ના મને લૂટે, પરાયા દોષ જોવાની ન થાવો વૃત્તિ કે ઈચ્છા, સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે, પ્રભુએ વિષયની વાસના છૂટે, ત્રિવિધતા